કંઈ પણ આપણે કરીએ છીએ તો પેલું સામાન્ય કર્મ છે. દાખલા તરીકે ખાવું પીવું, નાહવું ધોવું, ઉઠવું બેસવું સૂવું, જે આપણા દેહના નિભાવ માટે કર્મ કરવું પડે એ કર્મ હરેક ભૂત પ્રાણી માત્ર કરતા હોય એને સામાન્ય કર્મ કહેવાય. એ બધાને કરવું પડે, જ્ઞાની હોય તોય ભલે, અજ્ઞાની હોય તોય ભલે, પ્રવૃત્તિમાં હોય કે નિવૃત્તિમાં, શરીર નિર્વાહનું કર્મ બધાએ કરવું પડે. એ નથી પાપ કે નથી પુણ્ય, એ સામાન્ય કર્મ છે. બીજું કર્મ છે એ પાપ કર્મ છે. પાપ કર્મ ઘણા લોકો કરતા હોય છે, પાપનું ફળ દુઃખ છે. ત્રીજું કર્મ છે એ પુણ્ય કર્મ છે. પુણ્ય ઘણા લોકો કરતા હોય છે, પુણ્યનું ફળ સુખ છે. અને એ જ પુણ્ય કર્મમાં ઘણા લોકો પોતે પુણ્યના ફળની સુખની ઈચ્છા રાખ્યા વિના કેવલ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પુણ્ય કર્મ કરતા હોય, પોતાનું કર્તવ્ય સમજીને કર્મ કરતા હોય યા ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા હોય, એને નિષ્કામ કર્મ કહેવામાં આવે. તો પ્રવૃત્તિ માર્ગે જનારા માણસોને આ 4 પ્રકારના કર્મ આવે: સામાન્ય કર્મ, પાપ કર્મ, પુણ્ય કર્મ અને નિષ્કામ કર્મ. સામાન્ય કર્મ તો જનરલી બધા કરતા હોય. પાપ કર્મ કોક પાપ કર્મ બી કરતા હોય, કોઈ પુણ્ય કર્મ કરતા હોય, અને કોક વિરલાઓ નિષ્કામ કર્મ કરતા હોય. હવે આપણે જોઈએ કે ગીતા પાપ કરવાની તો ના જ પાડે, બહુ સીધી વાત છે. પુણ્ય કર્મ કરો, પણ ગીતા એમ કહે છે કે એ કર્મના ફળની ઈચ્છા ન રાખો. કારણ કે પાપનું ફળ દુઃખ એ ભોગવવા પણ જન્મ લેવો પડશે, અને પુણ્યનું ફળ સુખ એ ભોગવવા પણ જન્મ લેવો પડશે. એટલે એનું જન્મ મરણનું ચક્ર તો શરૂ જ રહેશે. એટલે અમારા ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે પાપ કરવું એ લોઢાની બેડી અને પુણ્ય કરવું એ સોનાની બેડી. કારણ કે બેડી તો બેડી જ છે, જન્મ મરણ તો શરૂ જ રહેશે. પાપનું કર્મનું ફળ ભોગવાય જન્મ લેવો પડશે, પુણ્યનું ફળ ભોગવવા પણ જન્મ લેવો પડશે. એટલે ગીતા નિષ્કામ કર્મયોગની વાત કરે કે હે ભગવાન, જે કંઈ હું સારું કર્મ કરું છું એ હું તારા ચરણમાં સમર્પિત કરું છું. આ કર્મથી, પુણ્ય કર્મથી તમે રાજી થાવ એ સિવાય મારે કોઈ ઈચ્છા નથી. એટલે તમે મંદિરોમાં એક શ્લોક બોલાય છે, અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના તો હરેક મંદિરોમાં બોલાતો હોય છે, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા. એ શ્લોકનો અર્થ જ છે કે હે ભગવાન, હું તન મન ધનથી જે કંઈ કર્મ વાણીથી કરું છું એ બધું જ હું તમને સમર્પિત કરું છું. એ નિષ્કામ કર્મ થયું. કૃષ્ણ ભગવાન એનું જે કંઈ કર્મ હતું એ નિષ્કામ કર્મ હતું. કર્મ કર્યા વિના ભગવાન કૃષ્ણ પણ રહ્યા નથી, નિષ્કામ કર્મ એણે કર્યું છે. અને ગીતાનો સૌથી મોટો ઉપદેશ એ નિષ્કામ કર્મનો છે. જ્યાં નિષ્કામ કર્મ છે ત્યાં જ સમાજનો ને લોકોનો ઉદ્ધાર છે. બાકી પોતપોતાના સ્વાર્થ માટે તો આખી દુનિયા કર્મ કરતી જ હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન નિષ્કામ કર્મયોગી હતા. આપણે આમ જોઈએ અમુક તો જનક રાજા કર્મ કરતા હતા, પણ એને કોઈ ઈચ્છા નહોતી ફળની, એ નિષ્કામ કર્મયોગી હતા. આપણે મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એવા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ થયા આખા ભારતભરમાં, એને પોતાની જિંદગી, પોતાનું સંપૂર્ણ કર્મ એક સમાજ ને દેશના સુખ માટે કર્યું. એને પોતાનો કોઈ સ્વાર્થ હતો નહીં. એ બધા નિષ્કામ કર્મયોગી હતા. આજે તમે આરએસએસના અમુક મેમ્બરોમાં જો, લગભગ આરએસએસમાં આ એક નિષ્કામ કર્મયોગ વણાયેલો છે કે દેશ અને સમાજના ઉત્થાન માટે સારું કર્મ કરવું. આરએસએસ સંઘમાં મેં એક શિબિરમાં હું ગયેલો તો ઘણા બધા અવિવાહિત લોકો છે, જેણે વિવાહ પણ નથી કર્યા, અને પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને સમાજ સેવા માટે એણે સમર્પિત કર્યું છે. અને એક ભાઈ મને કહેતા હતા, મને કે સ્વામી, અમને ગમે એ રાજ્યમાં મૂકે, અમે ગમે એ રાજ્ય કામ કરતું રહેવાનું,
આને નિષ્કામ કર્મયોગી કહેવામાં આવે. અને જે વ્યક્તિ આ ચારમાંથી પુણ્ય કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરે છે એ નિષ્કામ કર્મયોગ છે, અને એ પણ મુક્તિનું દ્વાર છે. આ મુક્તિનું દ્વાર આ નિષ્કામ કર્મયોગ છે. કારણ કે એને કોઈ પ્રકારના ફળની ઈચ્છા નથી, એટલે એને ફળ ભોગવવા જન્મ મરણ લેવાના નથી. એટલે ભગવાને પ્રવૃત્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ નિષ્કામ કર્મયોગ બતાવ્યો. હવે બીજો છે નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગ છે ને, એમાં માણસ 3 પ્રકારે કર્મ છોડતો હોય કે કાંઈ કર્મ ન કરતો હોય, નિવૃત્તિ લઈને બેસી જતો હોય. એમાં એક માર્ગ એવો છે કે બધું જ એણે મહેનત કરી લીધી હોય પણ બધે પાછો પડતો હોય ને, જેટલા ધંધા હોય એટલા બધાય કરી લીધા હોય, એક કોઈમાં સફળતા ન મળે અને અમુક માથે દેણું થતું જતું હોય બધાય ધંધામાં. પછી નિવૃત્તિ પકડી લે. પછી આપણે એને ક્યારેક મળ્યા હોય ને પૂછીએ કે તમે શું કરો? કાંઈ કરતો નથી. પછી તો કેમ કાંઈ ધંધો કાંઈ કરવું જ નથી ને કે. હવે આ નિવૃત્તિ માર્ગમાં છે માણસ, પણ એ કંટાળીને એને નિવૃત્તિ માર્ગ લીધેલો છે. એને કરવું તો હતું પણ ક્યાંય સફળ ન થયો માણસ, એટલે પછી કંટાળીને કે હવે કાંઈ ન કરાય. એક ભાઈ હતા અમારે, તો વારે વારે કંઈ ધંધો કરે ને માથે દેણું કરે, ધંધો કરે ને દેણું કરે, પછી છોકરાઓને ભરવું પડે. પછી એના બધા છોકરાઓએ દંડવત પ્રણામ કરીને કીધું, બાપુજી તમારે જે જોઈએ અમે તમને લાવી દેવું, પણ તમે એક ખાલી ધંધો કરવાનું બંધ રાખો. એ કે હાથ જોડીને કીધું, તમારે બીજું જે કરવું એ કરો, તીર્થયાત્રા કરો, દાન પુણ્ય કરો, ભજન કરો, ભક્તિ કરો, પણ તમે ધંધો કરવાનું છોડી દો. હા, હવે અમે છીએ કે. એટલે આ જે વસ્તુ છે ને એ કંટાળીને નિવૃત્તિ માર્ગની વાત થઈ. બીજો નિવૃત્તિ માર્ગ માણસને આવતો હોય આળસને કારણે. જે માણસને બહુ આળસ ચડતી હોય તો એ માણસ પછી કોઈ પ્રવૃત્તિ કરતો નથી. જવા દો નહીં કે ભાઈ હું નકામે માથાકૂટ કરવી. એટલે એ માણસ નિવૃત્તિ લે તો એક બીજો માર્ગ આળસને લઈને નિવૃત્તિ માર્ગ ન થયો. અને ત્રીજો માર્ગ જે છે એ આત્મ પરમાત્મા જ્ઞાનને કારણે, કે જે માણસ આત્મા અને પરમાત્મામાં સંલગ્ન બન્યા. શુકદેવજી, જડભરત, ઋષભદેવ જેવાની જે વાતો લખાણી એ આત્મા પરમાત્માના જ્ઞાનમાંથી નિવૃત્તિ માર્ગમાં આવે કે આપણે આ દુનિયામાં કાંઈ કરવું નથી. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં એની માટે પણ શ્લોક લખ્યો છે, યસ્વાત્મરતિરેવ સ્યાત. જે આત્મરતિ, જેને આત્મામાં જ પ્રીતિ છે, આત્માથી આત્મા પણ ગ્રહણ થાય, પરમાત્મા પણ થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, જે નિવૃત્તિ લઈ શકે માણસ, કોણ? યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. જે આત્મા અને પરમાત્મામાં સંલગ્ન બન્યો છે, જેને બીજી કોઈ ઈચ્છા નથી એને પોતાના કોઈ સ્વાર્થની, નથી એને કોઈ લોકહિતની, કલ્યાણની, કોઈની, બસ એ એની મસ્તીમાં ડૂબ્યા છે, તો એ વ્યક્તિને કોઈ કર્મ કરવાની જરૂર નથી. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યપાશ્રયઃ. એ પુરુષને આ દુનિયામાંથી કાંઈ મેળવવાનું છે નહીં. પણ નિવૃત્તિ માર્ગ કોને લેવો? કે જેનું ચિત્ત આત્મા પરમાત્મામાં લાગ્યું હોય. નિવૃત્તિ લઈને પછી મન બધું સંસારમાં ભટક્યા કરતું હોય તો એણે નિવૃત્તિ માર્ગ ન લેવો, એણે નિષ્કામ કર્મનો માર્ગ